નમસ્કાર અને આપનું સ્વાગત છે. જરા વિચારો કે તમારી ચામડીની નીચે કંઈક સરકી રહ્યું છે. એક જીવતો દોરો જે ધીમે ધીમે અને ખૂબ જ પીડાદાયક રીતે પોતાનો રસ્તો બનાવી રહ્યો છે. ના, આ કોઈ હોરર ફિલ્મની વાત નથી. આ એક હકીકત હતી જેનું નામ છે ગિની વોર્મવાળો અથવા તો ડ્રક્યુન્ક્યુલાઇસિસ. આજે આપણી પાસે આ વિષય પર કેટલાક સ્રોત છે જે આ ભયાનક પરજીવીની આખી કહાણી બતાવશે. તો આજે આપણે સમજીશું કે આ વિચિત્ર જીવ શરીરમાં આવે છે ક્યાંથી, એ આટલો ભયાનક કેમ બન્યો, અને સૌથી મહત્વનું, ભારતે અને ખાસ કરીને ગુજરાતે આ રાક્ષસને હરાવ્યો કેવી રીતે. તમે બિલકુલ સાચી વાત કરી. આ વિષય એટલા માટે પણ મહત્વનો છે કારણ કે ગિની વોર્મની કહાણી આપણને શીખવે છે કે ઘણીવાર સૌથી જટિલ સમસ્યાનો ઉકેલ પણ સાવ સાધારણ ઉપાયોમાં જ છે. આ રોગ એ સીધો જ સ્વચ્છ પાણીની અછત સાથે જોડાયેલો હતો અને એની નાબૂદી એ જાહેર આરોગ્ય ક્ષેત્રમાં એક ઐતિહાસિક જીત છે. એ સાબિત કરે છે કે વિજ્ઞાન, સમુદાય અને સરકારી નીતિ સાહુ સાથે મળીને શું નથી કરી શકતા. તો ચાલો શ્રોતાઓને સીધા જ મુદ્દા પર લાવીએ. આ ગિની વોર્મવાળો રોગ ખરેખર છે શું? એની શરૂઆત કેવી રીતે થાય છે? જો આપણે ટેકનિકલ ભાષામાં કહીએ તો આ ડ્રેક્યુલ્યુલસ મેડિનેન્સિસ નામના એક ગૌણ કૃમિ પરજીવીથી થતો રોગ છે. પણ સાદી ભાષામાં એ એક લાંબો પતલો કીડો છે જે માનવ શરીરમાં ઉછરે છે. આપના સ્ત્રોત પ્રમાણે એ મોટાભાગે પગ અને પંજાની માંસપેશીઓમાં જોવા મળે છે. ત્યાં એ ધીમે ધીમે વિકાસ પામે અને જ્યારે એ પરિપક્વ થાય ત્યારે એ શરીરની બહાર નીકળવાનો પ્રયત્ન કરે. અચ્છા. હા, પણ કેટલાક દુર્લભ કિસ્સાઓમાં એ ગળા કે માથાના ભાગમાં પણ જોવા મળ્યો છે, જે સ્થિતિને વધારે ગંભીર બનાવે છે. અને આપના શ્રોતમાં આ પરજીવીના કદ વિશે એક એવી વિગત છે જેને મને ખરેખર ચોંકાવી દીધો. એવા લખ્યું છે કે માદાવાલાની લંબાઈ 55 થી 120 સેન્ટીમીટર સુધીની હોઈ શકે. 1 મિનિટ, 120 સેન્ટીમીટર એટલે લગભગ 4 ફૂટ. શું આ સાચું છે? 4 ફૂટ લાંબો કીડો માણસના પગમાં એ સમાતો હશે ક્યાંથી? હા, આ આંકડો સાંભળીને આઘાત લાગે એ સ્વાભાવિક છે, પણ એ હકીકત છે. અને એની સરખામણીમાં જે નરવાળો હોય છે એ ફક્ત 2 થી 3 સેન્ટીમીટરનો જ હોય છે. આટલો મોટો તફાવત? હા, આટલો મોટો. આનું કારણ એના જીવનચક્ર સાથે જોડાયેલું છે. જે માદા કૃમિ છે એનું મુખ્ય કામ લાખોની સંખ્યામાં સૂક્ષ્મ ડિંબ એટલે કે લાર્વા પેદા કરવાનું છે. એ પ્રક્રિયા માટે તેને મોટા કદની અને પુષ્કળ ઊર્જાની જરૂર પડે, જ્યારે નરનું કામ તો ફક્ત પ્રજનન સુધી જ સીમિત છે, એટલે એનું કદ નાનું રહે છે. સમજાયું. તો આ અસામાન્ય કદનો તફાવત જ એના વિચિત્ર જીવનચક્ર તરફ દોરી જાય છે. તો એ કેવી રીતે કામ કરે છે? બરાબર, ચાલો આ ચક્રને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જ્યારે સાગર્ભા માદાવાલો ચેપગ્રસ્ત વ્યક્તિના શરીરમાં સંપૂર્ણ વિકસી જાય ત્યારે એ ચમડીની સપાટી તરફ આવે, ખાસ કરીને પગ તરફ. ત્યાં એક અત્યંત પીડાદાયક ફોલ્લી એટલે કે બ્લિસ્ટર બનાવે છે. આ ફોલ્લીમાં એટલી બધી બળાત્રા થાય કે વ્યક્તિને રાહત મેળવવા માટે પાણીમાં પગ બોળવાની તીવ્ર ઈચ્છા થાય. એટલે કે પેલો કીડો જાણી જોઈને વ્યક્તિને પાણી તરફ ધકેલે છે. આ તો કોઈ હોશિયાર દુશ્મન જેવી વાત થઈ. તમે એની એ રીતે જોઈ શકો છો. જેવી ચેપગ્રસ્ત વ્યક્તિ પોતાનો પગ કૂવા, તલાવ કે વાવના ઠંડા પાણીમાં બોલે કે તરત જ તાપમાનના ફેરફારને કારણે પેલી ફોલ્લી ફૂટી જાય છે અને એ જ ક્ષણે માદાવાલો લાખોની સંખ્યામાં સૂક્ષ્મ લાર્વાને પાણીમાં છોડી દે છે. અહીંથી ચક્રનો બીજો તબક્કો શરૂ થાય. અને હવે પાણીમાં રહેલા પેલા સાયક્લોપ્સ નામના સૂક્ષ્મજીવોની એન્ટ્રી ખાય છે, ખરું ને? એકદમ સાચું. સાયક્લોપ્સ એ પાણીમાં રહેલા નાના જીવંતુઓ છે જે નરી આંખે મંડ દેખાય. આ સાયક્લોપ્સ પેલા લાર્વાને ખોરાક સમજીને ખાઈ જાય છે. હવે આ લાર્વા સાયક્લોપ્સના શરીરમાં જીવંત રહે છે અને વિકાસ પામે છે. અને જ્યારે કોઈ તંદુરસ્ત વ્યક્તિ આ સાયક્લોપ્સ વાળું દૂષિત પાણી ગળ્યા વગર ગળ્યા વગર સીધું જ પી લે ત્યારે તે આ ચેપનો શિકાર બને છે. અને પછી પેટમાં ગયા પછી પેલો લાર્વા ફરીથી સક્રિય થઈ જાય? હા, પેટમાં રહેલા પાચક રસો સાયક્લોપ્સને તો પચાવી નાખે છે, પણ વાલાના લાર્વા બચી જાય.
તે આંતરડાની દિવાલને ભેદીને શરીરના અન્ય ભાગોમાં પહોંચી જાય. ત્યાં એ લગભગ 1 વર્ષ સુધી પુખ્ત બને, પ્રજનન કરે અને પછી નવી સગર્ભા માદાવાલો ફરીથી પગ તરફની પોતાની યાત્રા શરૂ કરે અને આખું ચક્ર ફરીથી શરૂ. આખી પ્રક્રિયા સમજવા પછી એ સ્પષ્ટ થાય છે કે આ રોગના ફેલાવા માટે 3 મુખ્ય પરિબળ જરૂરી છે: ચેપગ્રસ્ત વ્યક્તિ, પાણીનો સ્ત્રોત અને સાયક્લોપ્સ. આપના સ્ત્રોતમાં ખાસ કરીને સીધીવાલા કૂવા એટલે કે વાવ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એનું શું કારણ? અહીં જ આ રોગની આખી ઇકોલોજી સમજાય છે. વાવ, જે આપની સ્થાપત્ય અને સંસ્કૃતિનો એક અદ્ભુત નમૂનો છે, તે અજાયંતા જ્યાં આ રોગના ફેલાવા માટે એક પરફેક્ટ ઇકોલોજીકલ ટ્રેપ બની ગઈ હતી. વિચારો, જે વ્યક્તિના પગમાં ફોલ્લીઓ થાય છે તે પાણી ભરવા માટે પગથિયા ઉતરીને સીધો પાણીના સંપર્કમાં આવે છે. આમ કરવાથી લાખો લાર્વા સીધા જ પીવાના પાણીના મુખ્ય સ્ત્રોતમાં ભળી જાય. ઓહ, એટલે કે આખા ગામ માટે જોખમ ઊભું કરે. આનો અર્થ તો એ થયો કે આપણી સાંસ્કૃતિક ધરોહર ગણાતી વાવ જ અજાણતા આ રોગના ફેલાવા માટેનું આદર્શ કેન્દ્ર બની ગઈ હતી. તો આ જે રિઝર્વોયર ઓફ ઇન્ફેક્શન કહેવાય, એ કોઈ પ્રાણી નહીં પણ ખુદ માણસ જ હતો. બરાબર. અને આ રોગને વધારે ખતરનાક બનાવતી હતી એની લાંબી ઉદ્ભવ અવધિ. હા, ઇન્ક્યુબેશન પીરિયડ. ચેપ લાગ્યા પછી વાળો બહાર આવવામાં અને લક્ષણો દેખાવામાં 10 થી 14 મહિનાનો સમય લાગતો. આનો અર્થ એ કે કોઈ વ્યક્તિ લગભગ 1 વર્ષ સુધી અજાણતા જ રોગ ફેલાવી શકે છે, કારણ કે તેને ખુદને ખબર નથી હોતી કે તે ચેપગ્રસ્ત છે. આ બધું સાંભળીને તો ખરેખર ડર લાગે. પણ હવે વાત કરીએ સારા સમાચારની. સ્ત્રોત મુજબ ભારતમાં છેલ્લો કેસ 1996માં નોંધાયો અને ગુજરાત તો 1990થી જ આ રોગથી મુક્ત જાહેર થઈ ગયું હતું. આટલી મોટી સફળતા, આ રાક્ષસ પર વિજય કેવી રીતે મેળવાયો? આ સફળતા કોઈ એક ચમત્કાર નહોતી. એક બહુસ્તરીય અને ખૂબ જ વિચારપૂર્વક ઘડાયેલી જાહેર આરોગ્ય વ્યૂહરચનાનું પરિણામ હતું. આ વ્યૂહરચનાએ રોગના જીવનચક્રની દરેક કડીને તોડવાનું કામ કર્યું. એ કઈ રીતે? ચાલો એ વ્યૂહરચનાના પાસાને વિગતવાર સમજીએ. સૌથી પહેલો અને સૌથી મહત્વનો હુમલો પાણીના શુદ્ધિકરણ પર કરવામાં આવ્યો. આના માટે 3 પદ્ધતિઓ અપનાવવામાં આવી. 1. ભૌતિક પદ્ધતિ, લોકોને પાણી ઉકાળીને પીવા, અથવા તો એક સાવ સાદા બેવડા સુતરાઉ કાપડથી ગાળીને પીવા માટે જાગૃત કરવામાં આવ્યા. એટલે કે આ ભયાનક રોગનો ઉકેલ કોઈ મોંઘી દવા કરતા એક સાવ સાદા સુતરાઉ કાપડના ટુકડામાં છુપાયેલો હતો. આ તો ખરેખર અદ્ભુત વાત છે. બિલકુલ, આ જ તો આ અભિયાનની સુંદરતા હતી. સાયક્લોપ્સનું કદ એટલું મોટું હોય છે કે તે કાપડથી સહેલાઈથી ગળાઈ જાય. બીજો ઉપાય હતો રાસાયણિક, જેમાં પાણીના મોટા સ્ત્રોતોમાં ક્લોરીનનો ઉપયોગ કરીને સાયક્લોપ્સનો નાશ કરવામાં આવતો. અને ત્રીજો ઉપાય, જે મારો સૌથી મનપસંદ છે, તે હતો જૈવિક ઉપાય. જૈવિક ઉપાય મતલબ આપણે એક કીડાને હરાવવા માટે માછલીઓનો ઉપયોગ કર્યો? આ તો કોઈ ફિલ્મની વાર્તા જેવું લાગે છે. હા, બિલકુલ એવું જ. પાણીના સ્ત્રોતોમાં, ખાસ કરીને તળાવો અને મોટા કૂવાઓમાં બાર્બેલ અને ગેમ્બુસિયા જેવી માછલીઓ છોડવામાં આવતી. આ માછલીઓ કુદરતી રીતે જ સાયક્લોપ્સને ખાઈ જાય છે. અને આ એક ટકાઉ, પર્યાવરણને અનુકૂળ અને ખૂબ જ અસરકારક ઉપાય સાબિત થયો. પાણી શુદ્ધિકરણ સિવાય બીજું શું કરવામાં આવ્યું? માળખાકીય સ્તરે કોઈ ફેરફાર થયા? ચોક્કસ. માળખાકીય સુધારા ખૂબ જ નિર્ણાયક હતા. સરકારે સીધીવાળા કૂવા એટલે કે વાવનો ઉપયોગ બંધ કરાવ્યો, અથવા તો તેને હેન્ડપંપ કે અન્ય સુરક્ષિત પદ્ધતિઓમાં રૂપાંતરિત કર્યા, જેથી લોકો પાણીના સીધા સંપર્કમાં ન આવે. પણ એ સમયે દરેક ગામમાં હેન્ડપંપ લગાવવા અને એની જાળવણી કરવી એ કેટલું વ્યવહારુ હતું. લોકોએ સદીઓ જૂની વાવ છોડીને હેન્ડપંપ અપનાવવા માટે સહેલાઈથી તૈયારી બતાવી હશે. તમે બહુ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. આ કામ બિલકુલ સહેલું નહોતું. તે માત્ર એક એન્જિનિયરિંગ પ્રોજેક્ટ નહોતો. તે લોકોની વર્ષો જૂની આદતો અને માન્યતાઓને બદલવાનો પડકાર હતો. અને અહીં જ આરોગ્ય શિક્ષણ અને કેસ મેનેજમેન્ટની ભૂમિકા ચાવીરૂપ બની. જે દર્દીઓ ચેપગ્રસ્ત હતા તેમને શોધીને તેમની સારવાર કરવામાં આવી, જેથી તેઓ વધુ ચેપ ન ફેલાવે. તેમને મેબેન્ડાઝોલ જેવી દવાઓ આપવામાં આવી અને સૌથી અગત્યનું, તેમને પાણીના સ્ત્રોતથી દૂર રહેવા સમજાવવામાં આવ્યા.
તમે આરોગ્ય શિક્ષણની વાત કરી, જે મને આ વાર્તાના સાચા હીરો તરફ લઈ જાય છે. આરોગ્ય કર્મચારીઓ. આપણા સ્રોતોમાં તેમની ભૂમિકાનો ઉલ્લેખ છે, પણ ચાલો તેને વધારે ઊંડાણથી સમજીએ. તેમની ભૂમિકા વિના આ સફળતા અશક્ય હતી. તેઓ આ લડાઈના પાયાના સૈનિક હતા. તેમનું કામ માત્ર સર્વેક્ષણ કે દવા આપવા પૂરતું સીમિત નહોતું. હું કલ્પના કરી શકું છું એ આરોગ્ય કર્મચારીની કલ્પના કરો જે ઉનાળાની બપોરને ગામે ગામ ફરીને લોકોને સમજાવે છે કે સદીઓથી જે વાવનું પાણી તેઓ પવિત્ર માનીને પીએ છે એ ખરેખર જોખમી છે. કેટલો વિરોધ, કેટલી શંકાનો સામનો કરવો પડ્યો હશે. એકદમ સાચું. તેઓ માત્ર ટેકનિશિયન નહોતા. તેઓ મનોવૈજ્ઞાનિક, શિક્ષક અને જાસૂસ બધી ભૂમિકાઓ એકસાથે ભજવી રહ્યા હતા. નવા કેસની ભાલ મેળવવી, લોકોને ધીરજપૂર્વક સમજાવવું અને સમુદાયનો વિશ્વાસ જીતવો, આ બધું તેમણે કર્યું. તેમણે જમીની સ્તરે જે દેખરેખ અને જાગૃતિનું નેટવર્ક બનાવ્યું એ જ આ અભિયાનની કરોડરજ્જુ હતું. તો આ આખી ચર્ચાનો સાર એ છે કે ગિનીવમ વાલો જે એક સમયે લાખો લોકોને પીડા આપતો એક અજેય રોગ લાગતો હતો, તેને ખૂબ જ સરળ સિદ્ધાંતોથી હરાવવામાં આવ્યો. સ્વચ્છ પાણી, સાચી માહિતી અને સમુદાયની ભાગીદારી. આ સફળતા આજે પણ આપણને શીખવે છે કે જો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવામાં આવે તો મૂળભૂત જાહેર આરોગ્યના પગલાંથી મોટામાં મોટા પડકારોને પણ પાર પાડી શકાય છે. બિલકુલ. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે હું વાત પૂરી કરીશ. આપણે જોયું કે કેવી રીતે એક જૈવિક ઉપાય એટલે કે સાયક્લોપ્સ ખાતી માછલીઓનો ઉપયોગ આ રોગ નિયંત્રણનો એક મહત્વનો ભાગ બન્યો. આના પરથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉદ્ભવે છે. આજના સમયમાં જ્યારે આપણે એન્ટીબાયોટિક પ્રતિરોધ અને રાસાયણિક પ્રદૂષણ જેવી જટિલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે શું આપણે આવા સરળ, પ્રકૃતિ આધારિત ઉકેલોને અવગણી રહ્યા છીએ? શું દરેક સમસ્યાનો ઉકેલ એક નવી દવામાં જ છે, કે પછી ક્યારેક જવાબ આપણી આસપાસના તળાવમાં પણ છુપાયેલો હોઈ શકે છે? આ વિચારવા જેવો પ્રશ્ન છે.